નમસ્કાર. 4મી ગુણાના વંદન. એક હીરાના માલિક પાસે એક વેપારી હીરા ખરીદવા માટે જાય છે. ત્યારે એ માલિક વેપારીના બંને હાથમાં 2 હીરા મૂકે છે. ત્યારે વેપારી એવું કહે છે કે આ બંને હીરા તો સરખા જ છે, સરખી સાઇઝના છે, ખૂબ સુંદર છે. આની કિંમત શું છે? ત્યારે માલિક એવું કહે છે કે જે ડાબા હાથમાં છે એના 3000 રૂપિયા અને જે જમણા હાથમાં છે એના 3 લાખ રૂપિયા. ત્યારે વેપારી છે ચોંકી જાય છે અને માલિકને એવું પૂછે છે કે આ તો બંને હીરા સરખા જ છે, તો આમાં તફાવત શું છે? આમાં શું ફેર છે? ત્યારે માલિક એવું કહે છે કે આ 3000 વાળા જે હીરો છે એ હીરામાં ટાંકણીના અણી જેટલો કાળો ડાઘ રહેલો છે, એટલે આની કિંમત 3000 રૂપિયા છે. જો આ ટાંકણી જેટલો ડાઘ ન હોત તો આની કિંમત પણ 3 લાખ રૂપિયા હોત. ત્યારે વેપારી છે નમસ્કાર. 4મી ગુણાના વંદન. એક હીરાના માલિક પાસે એક વેપારી હીરા ખરીદવા માટે જાય છે. ત્યારે એ માલિક વેપારીના બંને હાથમાં 2 હીરા મૂકે છે. ત્યારે વેપારી એવું કહે છે કે આ બંને હીરા તો સરખા જ છે, સરખી સાઇઝના છે, ખૂબ સુંદર છે. આની કિંમત શું છે? ત્યારે માલિક એવું કહે છે કે જે ડાબા હાથમાં છે એના 3000 રૂપિયા અને જે જમણા હાથમાં છે એના 3 લાખ રૂપિયા. ત્યારે વેપારી છે ચોંકી જાય છે અને માલિકને એવું પૂછે છે કે આ તો બંને હીરા સરખા જ છે, તો આમાં તફાવત શું છે? આમાં શું ફેર છે? ત્યારે માલિક એવું કહે છે કે આ 3000 વાળા જે હીરો છે એ હીરામાં ટાંકણીના અણી જેટલો કાળો ડાઘ રહેલો છે, એટલે આની કિંમત 3000 રૂપિયા છે. જો આ ટાંકણી જેટલો ડાઘ ન હોત તો આની કિંમત પણ 3 લાખ રૂપિયા હોત. ત્યારે